પપ્પા એઆઈ બધા ક્ષેત્રોમાં ઉપયોગી થઈ શકે? હા, એઆઈ મેડિકલ, હેલ્થ, એજ્યુકેશન અને આ સિવાય ઘણા બધા ક્ષેત્રોમાં ઉપયોગી થઈ શકે. મારા વાળ મોટા થઈ ગયા છે તો એઆઈ મદદરૂપ થઈ શકે? હા, તમારી પર્સનલ લાઈફમાં પણ તમને એઆઈ ઉપયોગી થઈ શકે છે, પણ તમને જો એનો ઉપયોગ કરતા આવડે તો. તારા ચહેરાને અનુરૂપ જે એઆઈ જે છે તને હેરસ્ટાઇલ સૂચવશે અને જુદી જુદી હેરસ્ટાઇલ તને કેવી લાગશે એ તને ખબર પડશે અને પછી તને જે હેરસ્ટાઇલ ગમે એ પ્રમાણે તો વાળ કપાવી શકે છે. ચાલો આપણે જોઈએ એ કેવી રીતે કરી શકાય. મિત્રો, આ માટે સૌથી પહેલાં જોઈશે તમારો ફોટોગ્રાફ અને મેં મારા દીકરાનો ફોટોગ્રાફ જે છે એ આ પીપીટી નામના ફોલ્ડરમાં સેવ કરી રાખ્યો છે. લાઈવ ફોટો પાડીને તમે મૂકશો તો વધુ સારું રિઝલ્ટ મળી શકે એમ છે તમને. અને આ ઉપરાંત મારી પાસે આ ફોટોગ્રાફ જે છે એની અંદર જુદી જુદી હેરસ્ટાઇલ મેળવવા માટે મેં અહીં આગળ પ્રોમ્પ્ટ તૈયાર કરી રહ્યો છે. એ પ્રોમ્પ્ટ પણ હું તમને આપીશ મિત્રો. આ પ્રોમ્પ્ટને હું ઓપન કરું છું. જુઓ મિત્રો, અહીં આગળ મારી પાસે પ્રોમ્પ્ટ છે. હું આને હમણાં મિનિમાઇઝ કરી દઉં છું. આને પણ હું મિનિમાઇઝ કરી દઉં છું. હવે સૌથી પહેલાં હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ. હવે આ ગૂગલ સર્ચ બારમાં હું મિત્રો ચેટ જીપીટી લખીશ. તમે અન્ય ટૂલ પણ લઈ શકો છો. હવે ચેટ જીપીટીને હું પસંદ કરીશ. ચેટ જીપીટી જે છે ઓપન કરીશ અને અહીંયા આગળ જે એડ ફાઇલ્સ છે એમાં હું ક્લિક કરીશ અને એડ ફોટોસ કરીશ અને મારું જે પીપીટી નામનું ફોલ્ડર છે એ શોધીશ. આ ટ્રીવાળું આની પર હું ક્લિક કરીશ અને મારા દીકરાનો ફોટો જે છે પસંદ કરીશ અને ઓપન કરીશ. હવે મારી પાસે જે તૈયાર પ્રોમ્પ્ટ છે એ હું આની અંદર પેસ્ટ કરવાનો છું મિત્રો. આ પ્રોમ્પ્ટ જે છે એને હું ઓપન કરીશ અને એને હું કોપી કરી લઈશ મિત્રો. તમે ચિંતા ના કરશો. આ વિડીયોનું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં મેં પ્રોમ્પ્ટ તમને આપી દીધેલો છે અને આને હું મિનિમાઇઝ કરીશ અને હવે આ પ્રોમ્પ્ટ જે છે મિત્રો હું પેસ્ટ કરી દઈશ અને હવે હું સબમિટ કરીશ અને 4 થી 5 સેકન્ડની રાહ જોઈશ. જે ઇમેજ છે એને એનાલાઇઝ કરે છે અને પછી આપણને ફોટોગ્રાફ મળવાનો છે. જુઓ મિત્રો, હવે અહીં આગળ હું ખાલી એટલું જ લખવાનું છું, ક્રિએટ પિક્ચર અને હવે હું સબમિટ કરવાનો છું. એટલે પિક્ચર જે છે મિત્રો તૈયાર થઈ રહ્યું છે. 4 થી 5 સેકન્ડનો સમય લે છે અને પિક્ચર જે છે મિત્રો તૈયાર થઈ જશે. પછી આપણે એને સેવ કરીને ચેક કરીશું. તમે આ કામ મોબાઈલમાં પણ કરી શકો છો. મોબાઈલમાં આ જે વિડીયો જે છે એનો ડિસ્ક્રિપ્શન છે એની અંદર મેં આ પ્રોમ્પ્ટ આપી દીધેલો છે. એને તમે કોપી કરશો અને પછી મિત્રો સરસ મજાની હેરસ્ટાઇલ આપણને સૂચવી છે. જુઓ, સ્ટાન્ડર્ડ સ્કૂલ ક્રોપ, પછી શોર્ટ ફ્રિન્જ કટ. હવે આ જુદી જુદી કટ છે એના નામ પણ છે. જુઓ, અને એ કટ કેવી લાગશે એ તમે જોઈ શકો છો આની ઉપર. જુઓ, અને હવે આ જે ઇમેજ છે મિત્રો એને હું ડાઉનલોડ કરી લઈશ અને આ પીપીટી નામના ફોલ્ડરમાં ડાઉનલોડ કરીશ. જુઓ, અને હવે હું એને ઓપન કરીને ચેક કરી લઈશ. જુઓ મિત્રો, તો આ રીતની જુદી જુદી હેરસ્ટાઇલ મને સૂચવી છે અને આમાંથી તમને જે પસંદ પડે એ હેરસ્ટાઇલ તમે સલૂનમાં જઈને કરાવી શકો છો. હવે બહેનોને એમ થશે કે ભાઈઓ તો જુદી જુદી હેરસ્ટાઇલ એઆઈથી મેળવી શકશે, તો બહેનોનું શું? તો બહેનો માટે પણ ટ્રીક તૈયાર છે. ચાલો બહેનોને જુદા જુદા ચહેરાને અનુરૂપ જુદી જુદી હેરસ્ટાઇલ કેવી લાગશે તેની પણ સમજ મેળવી લઈએ. આ માટે ફરીથી ગૂગલ સર્ચ બાર ઓપન કરીશું અને ફરી શોધીશું ચેટ જીપીટી અથવા ચેટ જીપીટી લખીને સર્ચ કરીશું અને ચેટ જીપીટીને ઓપન કરીશું અને ફરી ફોટો અપલોડ કરીશું. અને ફોટો જે છે એ આપણે બહેનનો એટલે કે લેડીઝનો અપલોડ કરીશું. અહીંયા આગળ હું મારી દીકરીનો અપલોડ કરું છું. તમે કોઈ પણ ફોટો લઈ શકો છો. અને હવે સૌથી અગત્યનું અહીંયા જે પ્રોમ્પ્ટ આપવાનો છે એ અલગ છે. બહેનો માટેનો પ્રોમ્પ્ટ અલગ છે. પ્રોમ્પ્ટની અદલા બદલી થશે તો તકલીફ થશે. બહેનોની હેરસ્ટાઇલ ભાઈઓમાં અને ભાઈઓની હેરસ્ટાઇલ બહેનોમાં થઈ શકે છે. મિત્રો, અહીંયા આગળ જે ફિમેલ હેરસ્ટાઇલ પ્રોમ્પ્ટ છે એને હું કોપી કરી લઈશ આ રીતે અહીંથી. આ બંને પ્રોમ્પ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલા છે. તમે કોપી કરીને પેસ્ટ કરી શકો છો. હું કોપી કરું છું
અને મિનિમાઇઝ કરીશ અને સબમિટ કરીશ. ઇમેજને એનાલાઇઝ કરે છે જુઓ, અને પિક્ચર ક્રિએટ કરવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો આ રીતે તમે સરસ મજાની હેરસ્ટાઇલ મેળવી શકો છો તમારા ચહેરાને અનુરૂપ. અને આ રીતે તમને પર્સનલ લાઈફમાં પણ એઆઈ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. અને તમારો કોઈ પ્રશ્ન હોય અન્ય કોઈ ક્ષેત્રમાં તો જરૂરથી કોમેન્ટ કરજો, હું એનું સોલ્યુશન આપવાની કોશિશ કરીશ અને શક્ય હશે તો પ્રોમ્પ્ટ પણ બનાવી આપીશ તમને હું. મિત્રો જુઓ અહીંયા આગળ ચહેરાને અનુરૂપ હેરસ્ટાઇલ તૈયાર છે, જુદી જુદી હેરસ્ટાઇલ છે જુઓ. અને આમાંથી તમને અનુકૂળ લાગે એ હેરસ્ટાઇલ તમે રાખી શકો છો જુઓ. ચલો હું આ ચિત્રને ડાઉનલોડ કરી દઉં અને આને ઓપન કરું જુઓ. તો સરસ મજાની હેરસ્ટાઇલ સૂચવી છે. તો તમે જ્યારે હેરસ્ટાઇલ ક્રિએટ કરાવવા જાઓ ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. લગ્ન પ્રસંગે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તમારે જુદા જુદા પ્રસંગ હોય અથવા તો જુદા જુદા સંજોગોમાં તમારે પ્રોમ્પ્ટ જોઈતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, હું તમને બનાવી આપીશ. એટલે એઆઈ તમને સીધું જ ઉપયોગી થશે.